ઉમરેઠમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જર્જરિત કેનાલનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યું હતું, જે બાદ હવે પ્રશાસન જાગ્યું। વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું। તંત્રએ કેનાલની સફાઈ કરાવી। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના 500 ખેડૂતોની મદદે ન્યૂઝ 18 ગુજરાતી આવ્યું। પણ અમે ન્યૂઝ 18 ગુજરાતીનો સંપર્ક સાધી ને ત્યાંથી જે આવ્યા એમના માધ્યમથી જે ન્યૂઝ પ્રસાર થઈ, બરાબર, એ ન્યૂઝથી વહીવટી તંત્ર જાગ્યું। ત્યાં પછી થોડાક જ દિવસમાં એનું કામ પૂરું કર્યું। અત્યારે એ કેનાલમાં જે 5 વર્ષથી જર્જરિત પડેલી એ કેનાલમાં પાણી આવતું થઈ ગયું અને અમે આ રજૂઆત કરી ન્યૂઝ 18ના માધ્યમથી। તો વહેલી તકે એનું કામ સરળ જલ્દી બની ગયું અને પાણી ખેડૂતોને મળ્યું છે। સમાચાર સુરતના ઉધનાથી, જ્યાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો। ઉધનાના સમ્રાટનગરમાં અંગત અદાવતમાં ધનરાજ તાવડેની હત્યા કરાઈ। સમ્રાટનગરમાં અદાવત રાખી હથિયારો સાથે મૃતકના પુત્રને મારવામાં આવ્યા હતા, પરંતુ પુત્ર ઘરે ન મળતા પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પરિજનો દોડી આવતા તેઓની ઉપર પણ હુમલો કરાયો। જો કે ધનરાજ તાયડેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ તેમનું મોત થયું। પોલીસે આખા મામલે કડક કાર્યવાહી હાથ ધરી 5 લોકોની અટકાયત કરી છે। સુરતમાં એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા અને કાઢી કાર રેલી। ડીઆરવી કોલેજે દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠક મળી હતી, જે પૂર્ણ થયા બાદ કાર રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિડીયોમાં કેટલાક વિદ્યાર્થી કાર્યકર્તાઓ ગાડીની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા હતા અને કેટલીક ગાડીઓ બ્લેક ગ્લાસમાં દેખાઈ રહી હતી। અલથાણ પોલીસે આ મામલે વિડીયોના આધારે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે પરવાનગી વિના રેલી કઢાઈ હતી। પરવાનગી વિના કઈ રીતે એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી કાઢી, એક મોટો સવાલ છે। અહીં વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ પણ આ રેલીમાં જોડાઈ હતી। તો આખરે કેમ આ પ્રકારના ગુનાના ગંભીર ઉલ્લંઘનો થયા છે? એબીવીપીના કાર્યકર્તાઓ જે કારની બહાર નીકળીને વિડીયો બનાવતા, રીલ્સ બનાવતા નજરે પડ્યા હતા, રોલા પાડવા માટે આ પ્રકારે રેલી કાઢી હતી કે આખરે ઉદ્દેશ્ય શું હતો તે એક મોટો સવાલ। ગાડી બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા પણ નજરે પડ્યા હતા। એબીવીપીના કાર્યકર્તાઓ કઈ રીતે ભાન ભૂલ્યા છે આ વિડીયો પરથી ફલિત થાય છે। આખરે શું સાબિત કરવા માંગતા હતા? એવી કઈ તેમની હોશિયારી હતી કે જે આ વિડીયો બનાવીને જ સાબિત થઈ શકતી હતી? સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરાયું હતું। ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે। 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર તેમજ 150 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ 6.87 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે। ગેરકાયદેસર ખોદકામ કરનાર ભૂમાફિયાઓ સામે વસૂલાત તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઠાકોરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરીએ રજૂઆત કરાઈ હતી। ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી છે। સરકારી ઓરડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર થવાની ભીતિ વ્યક્ત કરાઈ। અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી છે। સમાચાર નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયાનો મામલો। સાસણના ગીર ગેટવે રિઝોર્ટમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના લીધે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। આ સમગ્ર ઘટનાને લઈને ડીઈઓ દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ। 3 સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે એક પરિવારે પોતાના વહાલ સોયાને ગુમાવી દીધો છે। માતા આક્રંદ કરતી નજરે પડી રહી છે। પરિવારજનોમાં શોક છે। દુઃખના ડુંગર તેમની ઉપર તૂટી પડ્યા છે। નવયુગ સ્કૂલના વિદ્યાર્થીને શું ખબર કે તે પ્રવાસમાં જઈ રહ્યો છે, પરંતુ પરત ક્યારેય નહીં ફરે અને ઘરમાં માત્ર ને માત્ર માતમ છવાશે।
જામનગરમાં અપહરણની ઘટનામાં 5 સામે ફરિયાદ નોંધાઈ. જૂની અદાવતમાં ખીજડીયા બાયપાસ નજીક ફરિયાદી સુરેશ ટોલતાનું અપહરણ કરવામાં આવ્યું. ફરિયાદીના સંબંધી દ્વારા યુવતીને ભગાડી જવાના આરોપમાં અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદી સુરેશભાઈએ આરોપી પિયુષ ચિરોડિયા અને તેના 4 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5માંથી 1 આરોપી નંદીપ ચિરોડિયાની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ સુરેશભાઈની ફરિયાદ રાયોટિંગ તેમજ અપહરણની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ કામે 5 આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઈ ચિરોડિયા, જયેશ રામભાઈ ચિરોડિયા, નંદીપ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા એમ 5 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. તે પૈકી આરોપી નંદીપ પબાભાઈ ચિરોડિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. પંચ પીઆઈ આ બાબતે તપાસ કરી રહેલ છે. અમરેલી ધારીના ગોપાલગ્રામ ગામ નજીક વાડીમાં 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. વાડીમાં ખેતી કામ દરમિયાન દીપડો બાળકને ઉઠાવી ગયો. હુમલો કરતા બાળકનું મોત થયું હતું. બાળક સાહિલના પિતા અને પરિવાર ખેતમજૂરી કરવા માટે અમરેલી ગયા છે. બાળકને દીપડો ઉઠાવતા સ્થાનિક ખેતમજૂરો સહિત લોકોએ ભારે બૂમાબૂમ કરતા બાળકને મૂકીને દીપડો નાસી ગયો હતો. બાળકનું મોત થતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયું. વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે, જ્યારે સ્થાનિકો પર સિંહણે હુમલો કર્યાનો પણ દાવો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકો મોડી રાત્રે પોતાના ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે આ ઘટના બાદ. આજ વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી. ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. ત્યાં એમનું મૃત્યુ નિપજેલ. પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ ટ્રેનિંગ શરૂ છે. દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી શરૂ. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ 4 વ્હીલર દોડાવીને સિંહની પજવણી કરાઈ. પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના ગીર નજીકના ગામોની હોવાનું અનુમાન. સિંહ પજવણીનો વિડીયો ક્યાં અને ક્યારનો છે તે કહેવું મુશ્કેલ. જોકે સિંહની પજવણીની ગંભીર ઘટનાના પગલે સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. કારમાંથી સિંહની પજવણી થઈ રહી હોય તેવો આ વિડીયો જે વાયરલ થયો છે, કાર ચાલકે સિંહની પજવણી તો કરી છે, તેનો વિડીયો પણ ઉતાર્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અનુમાન એવું છે કે ગીર સોમનાથના કોઈ ગામનો જ આ વિડીયો હોઈ શકે છે. સિંહ પાછળ કાર દોડાવીને તેની પજવણી કરવામાં આવી રહી હતી. વન વિભાગ કોઈ એક્શન લે, આ વિડીયોની તપાસ કરે અને ત્યારબાદ જે પણ આરોપી હોય તેની સામે કાર્યવાહી થાય તેવી રજૂઆત સિંહ પ્રેમીઓની છે. સમાચાર વડોદરાથી. નંદેસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં ફંગોડાયેલો યુવક હવામાં લટક્યો. વાહનની ટક્કરથી યુવક ઉછળ્યો. શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો. શર્ટ થાંભલામાં ફસાતા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ. આણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા અકસ્માતમાં ઘાયલ. લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો. રાહદારીઓના પ્રયાસે બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો છે. વડોદરાની આ ઘટના હચમચાવનારી છે કે જ્યાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને હવામાં ફંગોળાયો અને બ્રિજ પર લટકી ગયો. જોકે આ દરમિયાન તે બેભાન અવસ્થામાં પહોંચતા જ આસપાસના જે રાહદારીઓ હતા તેમણે આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની હતી? અત્યારે યુવકની શું સ્થિતિ? બિલકુલથી જો યુવકની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના અડાસ ગામનો યુવક છે અને તે છૂટક મજૂરી કામ કરે છે. ગઈકાલે તે ઘરે કોઈને પણ કહ્યા વગર વડોદરા ખાતે આવ્યો હતો અને જે નંદેસરી બ્રિજ છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો મોપેડ લઈને. દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને યુવક જે છે તે હવામાં ફંગોળાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 20 ફૂટ ઉપર એક થાંભલા પર યુવક જે છે તે લટકી રહ્યો છે
રાહદારીઓની નજર પડી અને રાહદારીઓ દ્વારા આ જે યુવક છે તેને બચાવી લેવામાં આવ્યો છે. યુવકને જ્યારે બચાવવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો અને ખાસ કરીને વાત કરીએ તો સયાજી હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે અને નંદેસરી પોલીસ છે ત્યાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. મોરબીથી સમાચાર. મોરબી એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત. મોરબી જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો અને સામે આવ્યું લોડર, જેથી એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી. ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ વિડીયો સામે આવ્યા છે. શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ. એસટી બસ અને લોડર વચ્ચે કઈ રીતે અકસ્માતની ઘટના બની. સામેથી લોડર આવી રહ્યું હતું અને એ દરમિયાન બસ પણ પસાર થઈ રહી હતી અને સામસામે એકબીજાની ટક્કર થઈ. શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ. વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીની હદ પર અકસ્માત. એક મોપેડ ચાલકે 3 રાહદારીઓને અડફેટે લીધા. 4ને ઈજા પહોંચી. મોપેડ ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા. મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ 4ને ઈજા થઈ હતી. જોકે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચાર ગાંધીનગરથી. પોક્સોના આરોપી પર ફાયરિંગ. ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું. રીકન્સ્ટ્રક્શન સમયે ઘટના બની. બાળકી પર દુષ્કર્મની ઘટનાનો હતો આરોપી. બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી છે. આરોપીના પગના ભાગે ગોળી વાગી છે. થોડું લાગતું હોય કે ભાઈ 4 વર્ષની દીકરી ઉપર આજે દુષ્કર્મ થયેલું છે, તો એ પ્રમાણે પોલીસે એમ કે ટૂંક સમયમાં આ શોધી કાઢેલ છે. તો એ પબ્લિકની અપેક્ષા હોય કે આ આરોપી પકડાવવો જોઈએ. યસ, પૂરેપૂરા જિલ્લાના સિનિયર ઓફિસરનો તમામનો સપોર્ટ, જિલ્લા ટીમનો સપોર્ટ કે જેથી શોધવામાં, આરોપી પકડવામાં, મદદગારીમાં પૂરેપૂરો સહયોગ રહેલો છે. બાળકીની સ્થિતિ બહુ જ સારી છે. અમારે અહીંયા બાળકીના પહેલા જ દિવસથી અમારા અહીંયા સેકન્ડ પીઆઈ છે સિસોદિયા સાહેબ, એમણે બાળકીના પોતાની અંદર એટલું એના એક એવી રીતે લાગણી ઊભી કરી હતી કે જેથી કરીને બાળકી જોડે વાતચીત દરમિયાન વાતચીત કરવાથી કંઈક મળી શકે, ક્લુ મળી શકે તપાસમાં. હવે હિન્દી રહેવા દો. પોક્સોના આરોપી પર ફાયરિંગનો મામલો, જેમાં રીકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસે આરોપીના પગના ભાગે ગોળી મારી છે, ફાયરિંગ કર્યું છે, કારણ કે આરોપી ભાગી ન જાય તેના ભાગરૂપે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી.